ગરડા વિધાનસભાના વિસ્તાર અને વલભીપુર તાલુકાના નશીદપર અને આખ્યાણી જતા એક પાડલીઓ નદી અને બીજી કેરી નદીમાં ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ આવે ત્યારે આશરે 30 જેટલા ગામડા સરપંચ વિહોણા બની જાય છે. તેનું ધ્યાન રાખીને રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારને ભલામણ કરવામાં આવી હતી. તેઓના સાથ સહકારથી આ પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. મંજીભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ સાપરિયા. મારું ગામ લાખ્યાણી છે. વિઠ્ઠલભાઈ મેઘાભાઈ સાપરિયા મારું નામ છે. રાષ્ટ્ર પંચાયતના મંચની અંદર હું સલાહકાર મંત્રીથી કામ કરું છું. મંજીભાઈ સાથે ટીમની અંદર રહી કામ કર્યું છે. અમે 2 વર્ષ પહેલાં આત્મારામભાઈ કેમી મિનિસ્ટર છે એના બંગલે જઈ અમે રજૂઆત કરી હતી. લાખ્યાણીથી નશીદપર જવા માટે રસ્તો પાડલીઓ અને કેરી પુલ છે, પુલની જરૂર છે. પાણી ખૂબ આવે કેરી નદીમાં, એટલે દર્દી હોય, બીમાર હોય કે કોઈ હટાણું કરવા ગયેલા ભાઈઓ બહેનો હોય એ હાડીકા મંદિરમાં રોકાતા હતા. આજે જે રજૂઆત કરી હતી આત્મારામભાઈ પરમારને, મિનિસ્ટરને, એ આજે એના કહેવાથી રાષ્ટ્રપતિ ટીમને કહેવા આધારે આજે હાડીકા પાડલીની અંદર પુલ બની રહ્યો છે. આત્મારામભાઈને ખાસ વિનંતી, તમારો આભાર. જય ભીમ, જય સાથી મિત્રો.